નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વિટામિન કે વિશે વાત કરવાના છીએ. વિટામિન કે આપણા શરીર માટે કેટલું લાભદાયક છે, કેટલું ફાયદાકારક છે એ જાણવું જરૂરી છે, અને એ કેમ જરૂરી છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે બધા જ વિટામિન્સ આપણે હેલ્ધી રહીએ એના માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વિટામિન ઓછું થઈ જાય તો એના લીધે આપણે ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે. તો વિટામિન કે પણ એક બહુ જ સારું એવું આપણા બોડીને હેલ્પફુલ થતું વિટામિન છે, અને જો વિટામિન કેની કમી થાય તો ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. જનરલી વિટામિન કે આપણા શરીરની અંદર જે આપણને ક્યારેક વાગે છે, ઘા વખતે જે લોહી નીકળે છે અને જે લોહી બહાર વહે છે એ લોહીને અટકાવવાનું કામ, એટલે કે લોહી જે છે એ ઝડપથી બ્લીડિંગ બંધ થાય, એટલે કે ક્લોટિંગ થઈ જાય, એના માટે વિટામિન કે બહુ જ જરૂરી છે. અને જો વિટામિન કે આપણા શરીરની અંદર ઓછું હોય, પૂરતા પ્રમાણમાં ના હોય તો ઘાની અંદરથી વહેતું લોહી છે એ ઝડપથી બંધ થતું નથી. એટલે લોહીને વહેતું અટકાવવા માટે વિટામિન કે બહુ જ જરૂરી છે. વિટામિન કે હોય તો લોહી વહેતું બંધ થાય છે અને એ લોહી જમાવવાનું કામ કરે છે. એટલા માટે વિટામિન કે બહુ જ જરૂરી છે. તો વિટામિન કે આપણે એવા કયા ફ્રૂટ્સ અને શાકભાજી લઈશું કે જેમાંથી આપણને મળી રહેશે તે સમજવું બહુ જરૂરી છે. તો આજે હું તમને એ જ વાત કરવાની છું કે વિટામિન કે આપણે શરીરમાં પૂરા પ્રમાણમાં મળી રહે એ માટે આપણે કઈ વસ્તુનો વધારે ઉપયોગ કરવો જોઈએ. પણ એ પહેલાં જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, જેથી તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે. તો વિટામિન કે સૌથી વધારે આપણને પાલકની સબ્જીમાંથી મળે છે. પાલકની અંદર આયરન અને કેલ્શિયમ તો હોય જ છે, પણ સાથે સાથે વિટામિન કે પણ ભરપૂર માત્રામાં હોય છે. તો આપણે પાલકને પણ આપણા રૂટીન ખાવા પીવામાં શામિલ કરવું જોઈએ. અને ઈંડાનો પીળો ભાગ જે હોય છે એમાં પણ વિટામિન કે હોય છે, અને સાથે સાથે એમાં પ્રોટીન અને વિટામિન એ, ઈ અને બીજા પણ એની અંદર વિટામિન્સ હોય છે. સાથે સાથે એમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. તો જે લોકો ઈંડા ખાતા હોય તો એ પણ એમનો સહારો લઈ શકે છે, ઈંડાને એમના ખાવા પીવામાં શામિલ કરી શકે છે. કીવીની અંદર પણ વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. કીવીમાં વિટામિન સી તો હોય જ છે, અને સાથે સાથે કેટલાક અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ હોય છે જે આપણા બોડી માટે બહુ જ ફાયદાકારક હોય છે, અને એમાંથી પણ આપણને વિટામિન કે મળે છે. તો આપણે એનો પણ આપણા ખાવા પીવામાં એને પણ શામિલ કરી શકીએ છીએ. અને સાથે સાથે બ્રોકલીની અંદર પણ વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. બ્રોકલીની અંદર બીજા પણ વિટામિન્સ અને મિનરલ્સ આવેલા છે જે આપણી બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે. અને બ્રોકલીને આપણે શેકીને, એની સબ્જી બનાવીને, બાફીને અલગ રીતે એને ખાઈ શકીએ છીએ. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર બ્લૂબેરીઝમાં પણ વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. એની અંદર બીજા વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. તો બ્લૂબેરીઝ ઓલ ઓવર આપણા હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે. બ્લૂબેરીઝનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એનાથી સ્કિન પણ બહુ જ શાઇન કરે છે. તો એને પણ આપણે આપણા રૂટીન ખાવા પીવામાં શામિલ કરવું જોઈએ. અને ગાજર ઓલવેઝ આપણને મળતું રહેતું હોય છે, તો ગાજરની અંદર પણ વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે, અને એમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ અને સાથે સાથે એની અંદર બીજા પણ મિનરલ હોય છે, અને બીટા કેરોટીન પણ એમાં સારું એવું હોય છે. તો ગાજર ઓલ ઓવર આપણી હેલ્થ માટે સારું છે. સ્કિન માટે, વાળ માટે, બધી જ રીતે ગાજર આપણને ખૂબ જ ફાયદાકારક છે. તો ગાજરનો પણ આપણે આપણા રૂટીન લાઈફમાં એને શામિલ કરવી જોઈએ, કેમ કે ગાજર ખાવાથી પણ આપણને અઢળક ફાયદા થાય છે. તો આ બધા જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હતા એ આપણા શરીરની અંદર વિટામિન કેની પૂર્તતા માટેના છે. તો ઓફકોર્સ આપણે એને આપણા ખાવા પીવામાં શામિલ કરવા જોઈએ. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. એના માટે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. મળીશું નવા વિડીયો સાથે. જોતા રહો DB હેલ્થ હબ.